અમરેલી પત્રકાંડમાં દીકરીનું સરહદ કાઢવાનો મુદ્દો ગરમાયો છે। કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ભાજપ ઉપર નિશાન સાધ્યું છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે તેવું લલિત વસોયાએ નિવેદન આપ્યું છે। ધારાસભ્યને રાજી કરવા પોલીસે દીકરીનું સરઘસ કાઢ્યું। દીકરીનું સરઘસ કાઢી ગૃહમંત્રી ધન્યતા અનુભવે છે। પાટીદાર સમાજ ક્યારેય ભાજપને માફ નહીં કરે આવા આક્ષેપ લગાવ્યા હતા। કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે અને કાયદેસર કર્યું છે। અરે ભાઈ, કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો, એલડીઓ ના ધંધારથી પકડાય છે એની રવેડી કાઢો, બિનકાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો। ગુનેગારોને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રિકન્સ્ટ્રક્શનના નામે। દુઃખદ બાબત છે। પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે।